સમાચારમાં આગળ વાત કરીએ તો પેટ્રોલ ડીઝલને લઈને રાજકોટના સાંસદે એક મોટું નિવેદન આપ્યું છે। આધાર સેવા કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમ બાદ પરસોત્તમ રૂપાલાનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું। પેટ્રોલ ડીઝલનો હાલ આપણી પાસે 40% જેટલો જથ્થો છે એવું રૂપાલાએ કહ્યું છે અને સાથે એમણે એવું પણ કહ્યું કે લોકોએ પણ પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવો જોઈએ। આ બાબતે રાજ્ય સરકાર સાથે અમારી વાતચીત ચાલુ છે। સાંસદનું આવું કહેવું છે। મહત્વનું છે કે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અમુક પેટ્રોલ પંપ પર ઈંધણનો જથ્થો ન હોવાનું સોશિયલ મીડિયા પર ચર્ચા જાગી હતી। આવા સમયે લોકોમાં પેનિક ના ફેલાય તે માટે સાંસદ પરસોત્તમ રૂપાલાએ આ મહત્વનું નિવેદન આપ્યું છે, જેમાં તેમણે સ્પષ્ટતા કરી કે હાલ આપણી પાસે ઈંધણનો 40% જેટલો જથ્થો છે। લોકોએ ખોટા પેનિકમાં ના આવવું જોઈએ, સંગ્રહખોરીથી દૂર રહેવું જોઈએ એવી પણ અપીલ કરાઈ છે। મેં આ પરિસ્થિતિનો જિલ્લાના અધિકારીઓ સાથે પરામર્શ કરીને વિગતો લીધી છે। ડીઝલ માટે જરૂરિયાતમંદ સેવાઓની અનુકૂળતામાં ક્યાંય વ્યવધાન ન આવે એટલા માટે કાલે એક કિસ્સો મારા ધ્યાનમાં એવો પણ આવ્યો હતો કે બહારથી આવેલા મુસાફરો એ ડીઝલના અભાવે અટકી પડ્યા હતા। સ્થાનિક તંત્રએ એમની મદદ કરી અને એમને જવાની સુવિધા કરી આપી હતી।